વિભાગ એમાં ચેપ્ટર નંબર 1 વિકલ્પોમાં વિકલ્પ સોલ્યુશન કરીશું કે માઇનસ વર્ગમૂળમાં 48 ભાગ્યા વર્ગમૂળમાં 27 એ ખાલી જગ્યા સંખ્યા છે. આપણને 4 ઓપ્શન આપેલા જ છે. આપણે અહીંયા સોલ્વ કરવાનું કે માઇનસ 48 ભાગ્યા 27. ओके, सोल तरी 48 और 9 तरी 27, 3 कैंसल. ओके, પછી આપણે અહીંયા સોલ્વ કરવાનું કે ચોખ્ખું 16 ને 3 તરી 9. ઓકે, તો આપણે અહીંયા શું આવશે કે 4 ભાગ્યા 3નું સ્ક્વેર, આ સ્ક્વેર કેન્સલ, -4/3 આન્સર આવશે. તો આપણું જવાબ શું છે? સમય છે. શું છે? સમય. પહેલાંમાં શું આવે? ડી આવે. ઓકે, તે આપણને બીજો આપેલું છે કે જો પી અને ક્યુ પૂર્ણવર્ગ સંખ્યા હોય તો એ હંમેશા પૂર્ણવર્ગ સંખ્યા થાય. કે આપણને એવું આપેલું છે. આપણે અહીંયા કહું કે 1નું સ્ક્વેર ને 2નું સ્ક્વેર. 1નું સ્ક્વેર કેટલું? 1 ને 4, તો આપણું અહીંયા કેટલું આવે? 5. કે પછી અહીંયા લખવાનું 2 ને 1નું સ્ક્વેર. ઓકે, 2 ને 1, તો 2 ને 1 2 × 2. ઓકે, અહીંયા 4 2નું સ્ક્વેર, તો ચોખ્ખું 16. પછી 4 અને 3નું સ્ક્વેર. ઓકે, અહીંયા 9, તો 4 તરી 9 ચોક 36. ઓકે, આવું આવે તો આપણો જવાબ શું આવે? કે સી. ઓકે, પછી આપણે અહીંયા આપેલું છે કે 2 વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 6, 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6. ઓકે, અહીંયા લખવાનું કે a પ્લસ બી, a માઇનસ બી, એનું સ્ક્વેર ને બીનું સ્ક્વેર. ઓકે, તો અહીંયા શું છે કે ભાઈ 2નું સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 6નું સ્ક્વેર. ઓકે, અહીંયા 2નું સ્ક્વેર 4, અહીંયા 2, અહીંયા 6, અહીંયા શું આવે? 4 × 2 = 8. 8માંથી 6 હજાર કેટલા બચ્યા? 2. તો આપણો જવાબ શું આવે? 2. ઓકે, આપણે અહીંયા પાછળ લખવાનું કે દાખલા નંબર 4 કે 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3. ઓકે, તો અહીંયા આપણે 15 અહીંયા લખવાનું 5 તરી 15. ઓકે, ને 15 છે તો અહીંયા શું આવે કે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3. પછી આપણે વર્ગમૂળ 3 × 3. ઓકે, 3 ગયા, અહીંયા 3 તો શું વધ્યું કે 5 વર્ગમૂળમાં 5. મતલબ આપણો જવાબ શું આવે? સી. ઓકે, મેં 2ની 0 ઘાત, 8ની 0 ઘાત અને 5ની 0 ઘાત આપેલી છે. તો અહીંયા લખવાનું કે એક્સની 0 ઘાત હોય તો 1 થાય. તો આપણે અહીંયા લખવાનું કે 1 + 1 ને 1 + 1 શું થાય? 2. તો આપણો જવાબ શું આવે? 2. ઓકે, અહીંયા દાખલા નંબર 6 આપેલું કે ખાલી જગ્યાએ 7 અને 8 વચ્ચેની સમય સંખ્યા. 7 અને 8 વચ્ચેની સમય સંખ્યા બોલી છે તો 7નો ગુણાકાર 8ની સાથે થાય અને 8નો ગુણાકાર 7ની સાથે છે. 8નો ગુણાકાર 8ની સાથે થાય. ઓકે, 8 × 56 ને 82 64. ઓકે, 56 અને 64ની વચ્ચે સમય સંખ્યા કઈ? કે 57/8. પછી આપણે અહીંયા લખવાનું કે 58/8, 60/8, 60/8 ને 61/8, 62/8, 63/8 ને 8. ઓકે, આપણો જવાબ શું આવે? 61/8. ઓકે, તમારો જવાબ જોઈ લો. ચેપ્ટર નંબર 2 3x + x² x + 1/x ના વિસ્તરના xનું સ્ક્વેરનું સહગુણક છે. તો અહીંયા લખવાનું કે 3x
एक्स प्लस एक्स 3x स्क्वेर एक्स प्लस 1/x ओके अँ एक्स ने एक्स 3x स्क्वेर अँ 3x/x अँ एक्स ની 4 ઘાત અહીંયા x સ્ક્વેર x ની 3 ઘાત ને x ઓકે અહીંયા x ની સ્ક્વેર ને અહીંયા કેન્સલ થાય તો કેટલા વધે 2 ઓકે તો અહીંયા લખવાનું કે 3x નું સ્ક્વેર આ પણ x ને x નું સ્ક્વેર કેન્સલ થાય કે 3 પ્લસ x ની 4 ઘાત પ્લસ x નું સ્ક્વેર ઓકે તો અહીંયા શું જવાબ આવે કે 4x સ્ક્વેર પ્લસ 3 प्लस एक्स નું स्क्वेर तो આપણો જવાબ શું આવે કે 4 ઓકે તો આમાં પહેલામાં શું આવે કે 4 જવાબ આવશે ઓકે બીજું કે x નું ઘન પ્લસ 27x નું ઘન પ્લસ 9x સ્ક્વેર x પ્લસ 27xy સ્ક્વેર તો અહીંયા લખવાનું કે x નું ઘન પ્લસ 3xy નું ઘન પ્લસ 3x स्क्वेर 3y प्लस 3x ने 3y नो स्क्वेर बराबर x प्लस 3y ओके अँ बी आओ एक्स स्क्वेर माइनस 7x माइनस 18 बराबर x प्लस n हो तो m प्लस n शोधो तो अपन अँ लखवा के एक्स નું स्क्वेर माइनस 7x प्लस 18 एक्स નું स्क्वेर 2x माइनस 9x माइनस 18 x प्लस 2 माइनस x प्लस 2 अँ जवाब आवे कि x प्लस 2 x माइनस 9 तो अँ लखवा के x प्लस n तो आप अँ शोधव पड़े कि m प्लस n शोधवा एम शू है आप एम मतलब 9 प्लस 2 माइनस ओके હવે આપણે બીજો કરવાનો અહીંયા ચોથામાં આવશે કે x ને 11 ઘાત પ્લસ 101 પ્લસ x પ્લસ 1 વડે ભાગતા તો શેષ મળે તો અહીંયા આપણે શું આપેલું છે કે x1 બરાબર 0 અહીંયા શું આવે -1 તો અહીંયા લખવાનું x બરાબર શું મૂકતા -1 તો અહીંયા લખવાનું કે p -1 -8 ने 11 घात 101 -1 प्लस 101 तो કેટલું રહે 100 આપણો જવાબ શું આવે ડી ઓકે દાખલા નંબર 4 અને 5 બહુપદી px બરાબર 3x - 7 નું શૂન્ય હોય અહીંયા લખવાનું કે px બરાબર 0 તો 3x - 7 બરાબર 0 तो यहाँ सी जवाब यहाँ छठो दाखलो तो अपने यहाँ लखवा कि पी एक्स बराबर -1 मूकता अब -1 નું ઘન કેટલું રહે 1 નું ઘન 1 यहाँ स्क्वेर हो तो प्लस थाय ने माइनस ने प्लस 12 ओके यहाँ आप लखवा के 19 ने 1 -20 ने प्लस 20 तो आप जवाब शू आवे 0 ओके अँ आप जवाब शू आवशे 0 तो छठ्ठानो जवाब आवे अपने ओके छठ्ठानो जवाब शू आवे -, ओके 2